કેમ આવું? ત્યારે જે જવાબ સરસ આપ્યો. બ્રહ્મ સંબંધ લો, કોઈને તરત ફલી જ જાય. જેવી રીતે અચ્યુતદાસને ઠાકોરજી પધરાવી દીધા. બપોરે રાજભોગ ધર્યો, અનોસર થયું ને એ લીલામ પહોંચી ગયા. કેમ? કે મારાથી ઠાકોરજી વિના રહેવાય નહીં. કોઈને 1 દિવસે, કોઈને 3 દિવસે, કોઈને 1 જન્મે, કોઈને 3 જન્મે. તો તમારા આ દીકરાનો અંગીકાર આ જન્મમાં, એ દીકરાનો અધિકાર આ જન્મમાં નથી. એટલે એ દીકરો તમારો બધે જાય છે. તમે ચિંતા કરો માં. જેનો હાથ વલ્લભે એકવાર પકડો છે એનો ક્યારેય છોડશે નહીં. કારણ વલ્લભ શું કહે છે? બીજા ગુરુ શું કહે ખબર છે? સારો એ મારો. સારો કોઈ હોય એ મારો. વલ્લભ કે ના, જે મારો છે ને એ જ સારો છે. વલ્લભમાં એવું સામર્થ્ય છે કે એ ગમે એવા હશે. આજે તાનસેન દારૂ પીતો હોય ને, પણ અંગીકાર થાય તો કીર્તન કેવા કરે છે. આપણે 84-252 જોઈએ છે. ચોરને શરણે લીધા છે, વેશ્યા નહીં લીધી છે, મેહા ઢીમર નહીં લીધા છે, અલીખાન પઠાણ નહીં લીધા છે, પીરજાદી નહીં લીધી છે, રસખાન નહીં લીધા છે. વલ્લભમાં ગમે એવા હોય એને સારા કરવાનું સામર્થ્ય છે. બધા ગુરુ એમ કહે કે હું તમને ઠાકોરજી પાસે લઈ જઈશ, ઠાકોરજીના દર્શન કરાવીશ, તમને ઠાકોરજી મળશે મળશે ને મળશે. વલ્લભ કે ના, હું એવું કહેતો જ નથી. મારે તો એટલું જ કહેવું છે કે હે જીવ, તારું સામર્થ્ય નથી તું ઠાકોરજી સાથે પહોંચી શકે, તું ઠાકોરજી પાસે પહોંચી શકે. પણ ઠાકોરજીનું સામર્થ્ય એવું છે ને કે તારી પાસે આવી શકે તો હું ત્રિલોકના નાથને, બ્રહ્માંડના નાથને, વિશ્વના નાથને, પુષ્ટિ પુરુષોત્તમને તારી ગોદમાં ખેલતો કરી દઈશ. કરી દીધા છે. એનું અનુસંધાન ક્યાં છે? ઠાકોરજી એકવાર છોટા છોટા હતા અને ચોરીની રાવ લઈને ગોપીઓ આવે. ઉરાહના, ઉરાહના એટલે રાવ. માખણ ચોરી કરે છે ને, અમારા બેડલા ફોડે છે ને, અમારી ગાયોને છોડી જાય છે ને, અમારા છોકરાઓને રોવડાવે છે ને. માં બધું સાંભળે. માં એકવાર કહ્યું સાંભળ, છેલ્લી ને પહેલી વાર કહું છું, બેસ મારી સામે. ઠાકોરજી આમ એવા ભોળા ભોળા થઈ, હા માં, બધાયના માગા આવે છે, તારા આવે છે? બધાય તને ચોર કે છે, બધાય લંપટ કે છે. મને શરમ આવે છે તારી માં કહેવાતા. ઠાકોરજી, માં એક કામ કરને, મારાય લગ્ન કરી દે તો હું ડાયો થઈ જાઉં. આમે ભલભલા ડાયા થઈ જાય લગ્ન પછી. એ કે પણ કરી દો, પણ તાર દુલ્હન કેવી જોઈએ છે કે? માં રાજી થઈ ગયા. માને 80 વર્ષે એક તો લાલો આવ્યો અને એમાં પાછા ઠાકોરજી એમ કે મારા લગ્ન કરી દે ને માં, મેં બી ઘોડો ચડુંગો, મારા સખા સાથમાં હશે અને પાન મોઢામાં દેશે અને હું ડોલતો ડોલતો જઈશ. પણ માં મારી શરત એક છે. શું? દાવજીને સાથે નહીં લેવાના. માં કે આખું ગોકુળ આવે ને દાવ ના આવે? ભાઈને આવું કરાય? એ કે દાવ તો આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં, મારી જાનમાં દાવ ભૈયા નહીં આવે. અરે કેમ? માં કોઈને કહેતી નહીં, આ રહસ્યની વાત છે. શું? હું સાવરો, દાવ ભૈયા કેવો રૂપાળો, બધા એની સામે જુએ તો રાજી થાય. મારા તો વાળે વાંકડિયા, હું સાવરો અને દાવ ભૈયા તો જો રાજકુમાર છે, રાજકુમાર. હવે ઓલી જેની યાર નક્કી કર્યું હોય એ સાસરીવાળા દાવ ભૈયાને જુએ ને એની મતી ફરી જાય તો મારા બદલે એના ગળામાં વર્લ્ડમાં, એટલે દાવ ભૈયાને નહીં. માં આ બધી વાતો સાંભળીને એવા રાજી થાય. હા ચલ કે ને તારે કેવી દુલ્હન જોઈ છે? માં મને એવી દુલ્હન લાવી દે જે મને સ્નાન કરાવે, જે મને રોજ નવા નવા વ્યંજન અને સામગ્રી કરીને અરોગાવે, મને
ગોદમાં લે, મારા શ્રૃંગાર કરે, મને ગરમ ગરમ ખવડાવે અને જ્યાં જાય ને માં ત્યાં મને સાથે લઈ જાય. હવે ત્યારે વલ્લભે સાંભળી લીધું, ત્યારે તો શક્ય નહોતું. તો એ વાત અત્યારે કળિયુગમાં સાક્ષાત સામનેજી સ્વરૂપ આપણા વલ્લભ ભૂતલ પર પધાર્યા અને એક એકના ઘરે એ ઠાકોરજી પધરાવી દીધા કે આપણે સ્નાન કરાવીએ, આપણે શૃંગાર કરીએ, આપણે ભોગ ધરીએ અને જ્યાં જઈએ ત્યાં જાપીજીમાં આપણી સાથે લઈ જઈએ. તો મારા વાલા, પ્રભુની અદ્ભુત લીલાઓ એ વ્રજની હોય કે આપણા ઘરની હોય, વલ્લભ કુળની હોય કે વૈષ્ણવની હોય, આજે પણ ઠાકોરજી જેને દ્રઢ વિશ્વાસ છે, જેને ઠાકોરજીમાં પૂરેપૂરી શ્રદ્ધા છે. હવે આ લીલી પરિક્રમામાં જવાનું છે. આ દાદાએ મને કાલે જ વાત કરી હતી કે અધિકાર વિના વ્રજમાં જવાતું નથી. 12-15 વર્ષ પહેલાં એ દર પરિક્રમામાં જાય છે. કેટલી કરી એમને ખબર નથી, ચાલીને જ કરે છે આટલી ઉંમરે. એમની ઉંમર તમે જુઓ. વાઈફ નથી, જાતે રસોઈ, જાતે ઠાકોરજીને ધરવાનું, બધું જાતે કરવાનું, કપડાં વાસણ કચરા કંઈ કોઈને ઘરમાં જ નહીં આવવા દેવાના કે કોક આવે તો દુસંગ લાગે ને. તો એમણે મને કીધું કે 12-15 વર્ષ પહેલાં એ લીલી પરિક્રમા માટે, સંપર્ક ક્રાંતિ માટે અમદાવાદના સ્ટેશન પર ગયા. હવે મારી સામે જ એક ભાઈ બેઠા હતા. એટલે કે પરિક્રમા આવો છે? હા. એ કે જો આ બધી તૈયારી કરી, બધી બેગ બધું લઈને નીકળ્યા છે. હવે એને મૂકવા આવ્યા હતા, સૌરાષ્ટ્રના હતા. એટલે સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં આમ પરિક્રમામાં જતા હોય તો આપણે તો તમને ખબર પડો ને, ભેટ ને, નાળિયેર ને આપે ને બધાય. તો કેટલા નાળિયેર થાય? હવે બધા પૈસા દે છે. હવે નાળિયેર કેમ? નાળિયેર છે ને મસ્તક છે આપણું. તો ગુસાઈજીને જેટલા જાતા ને દંડવત કરવા, તો વૈષ્ણવો એમ કે અમારું આ શ્રીફળ લઈ જાઓ. શ્રીફળ એટલે આપણું માથું, ચરણમાં મૂકજો એટલે અમારા દંડવત આવી જાય, અમારા ચરણ સ્પર્શ થઈ જાય, એટલે નાળિયેર આપતા હતા. મિસરી કેમ? મિસરી. કોઈ પણ બાને ગુસાઈજીને કહેજો અમને બોલાવે. મિસ એટલે બાનું. વઢુને વગો તો એ રીસ નવલાવે, કઈ કઈ બાને બદલે મીસ આવે ત્યાં વ્રજમાં. કઈ કઈ મીસે વાલો મુજને બોલા, એટલે મિસરીનો પડો અને નાળિયેર આપતા હતા. હવે બધા શું કરે? રોકડા આપી દે, નહીંતર તો નાળિયેરના કોથળા ભરાય. તો વાત કરતા હતા આપણે શેની? યાદ કરો. છાતીમાં દુખાવો હોય પડો. હવે એને એમ થયું કદાચ મને એટેક જ આવી જશે, કારણ કે ડાબી બાજુ સખત દુખાવો. એટલે એને ને એના વાઈફે કીધું કે અમે તો હોસ્પિટલ જઈએ છીએ, તરત એમ્બ્યુલન્સને બોલાવી. હવે ટિકિટ, તૈયારી, કપડાં, 40 દિવસ રહેવાનું હોય તો બધું ઠાકોરજીની સામગ્રી. ઓલાને કે તમે બે મૂકવા આવ્યા છો ને, તમારે બેને જવું હોય તો અમારી જગ્યાએ બેસ જાઓ. એ ગયા દવાખાને, દાખલ કર્યા. ડૉક્ટરે કીધું એટેક છે. હવે અધિકાર કોનો હતો મૂકવા આવ્યા હતા એનો? તમે કીધું હતું ને. મને બધાએ કીધા હોય ને એ જ પ્રસંગ કહું, પણ મારા શબ્દોમાં કહું તો વ્રજમાં જાવું, આપણે અબજોપતિ હોય કે કરોડપતિ હોય, મહારાણીમાં કૃપા ના કરે ત્યાં સુધી આપણાથી વ્રજમાં જવાતું નથી. યમુનાજીની કૃપા થાય. 10 વર્ષ પહેલાં એક વૈષ્ણવનો દીકરો સીએ થયો. હવે એણે નવી ગાડી લીધી. હવે અમે આગલા દિવસે રાત્રે જ 2 વ્રજમાંથી આવ્યા હતા. એટલે વહુને કીધું કે હવે અત્યારે કપડાં બપડા બધું તું જે તારે કરવું એ કર, ઠાકોરજીને પહેલાં શ્રમભોગ ધરાવી દઈએ. એટલે શ્રમભોગ ધરાવ્યો અને અમે પ્રસાદ લઈને 11 વાગે સૂતા, થાકી ગયા હતા. એટલે 11:15 છોકરાને ફોન આવ્યો. આ સત્સંગ સાંભળે એટલે બધાને બહુ.
ઇલાંટી એક વાત કરવી છે. મેં કીધું હા, પણ હવે મને ઊંઘ આવે છે, સવારે કરજે ને બેટા. એ નવરો જ. મને કે ના, હું સવારે 5 વાગે તમને લેવા આવું છું. હું, મારા મમ્મી પપ્પા, એના મેરેજ નહોતા ત્યાં, તમે ને અંકલ વ્રજમાં તમારે અમારે ભેગું આવવાનું. મેં તો બેટા હું નહીં આંટી, સવારે મારો દીકરો ખીજાણો, આકાશ મારા બાબતમાં બહુ પોઝેસિવ છે. તું ગાંડી થઈ ગઈ છો, 20 દિવસે આવી છો, થાકીને ઠે થઈ ગઈ, તારો મોઢા સામું જો. મેં ના, હું તો જઈશ. 10 વર્ષ પહેલાં કેવું, અત્યારે 68ના, ત્યારે તમારી જેમ 57-58 વર્ષ, એટલે હજી સ્ફૂર્તિ હતી. હવે થોડા ઢીલા પડ્યા. રાતના 12 વાગે ઉઠી, નાઈને જાપીજી કરી લીધા અને બીજી બેગ ભરી લીધી. મેં ક્યારે આવવાનું? મને કે 3 દીમાં ફિયા. યમુના પાન કરવાનું, ગિરિરાજજીની પરિક્રમા કરશું, વલ્લભના જારીજી ભરશું. પાછા વ્રજમાં ગયા તો મહારાણીમાં બોલાવે તો જઈ શકાય, બાકી આપણા બસની વાત નથી. હવે આપણે 6:30 થયા, સત્સંગને વિરામ આપીએ. આજે ઘણીવાર એવું બને કે જવાનું નક્કી હોય, પણ લૌકિક, હું સાસરાવાળી છું, મારે 7 દેરિયા જેઠિયા, બધા અમેરિકા રહીએ, ઓચિંતાનું કાંઈ એવું આવી જાય તો જઈ ન શકાય. તો આજે મારા ઉપર વલ્લભે કૃપા કરી, બા એ મનોરથ કર્યો, અને આજે બા જેવા વૈષ્ણવને મળ્યા અને તમારા જેવા બધાની સાથે મળી. અને સત્સંગ તો મને આવડતો નથી, પણ આપણે બધાએ ભેગા મળીને ઠાકોરજીની વાતો કરી. અને આ ઘરમાં અથવા તમારા બધા કુટુંબમાં ઠાકોરજી બિરાજે છે. તો ઓલી કહેવત છે ને કે વૃક્ષે વૃક્ષે વેણું ધારી અને પત્રે પત્રે ચત્રભુજ. તો તમારા ઘરમાં બાના વડલામાં પત્રે પત્રે ચત્રભુજ બિરાજે છે, ઠાકોરજી બિરાજે છે. એ બધા ઠાકોરજીને દંડવત કરી અને હું એટલું જ કહું કે કાયમ બા સ્વસ્થ રહે અને આવી રીતે ઠાકોરજીમાં, વૈષ્ણવમાં ભાવ એમનો દ્રઢ થાય, એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાધીશ કી. હે વલ્લભ, આજનો આ સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. દ્રઢઈન ચરણના કેરો ભરોસો, દ્રઢઈન ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. સાધન और नहीं आ कली में जासु होय निबेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈન ચરણના, દ્રઢઈન ચરણના, દ્રઢઈન ચરણના કે. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.